कहता था बचपन से, कहता था कई કામની નહીં મળે, દહેજ પણ દેવું પડશે. એવું બધું કઈ નહીં કીધું, કેવલ મારી દીધું, એને મારી દીધું. It has been 6 long decades since India gained independence, but many Indians are still trapped in age-old traditional beliefs. Your old beliefs imply the mindset of people who still find themselves in the trap of girl-boy inequality. The liberal Indian society has failed to transform the other orthodox India. Gujarat, synonymous to a rich culture, handicrafts and kites, is also a land where rampant girl child killing is seen. Female feticide is not an unknown affair in the state. કામ કરવા કોઈ અમે ડોહા થઈ જાય પછી અમૂલ ખવડાવે કોણ? છોકરી લોકો તો લગ્ન કરી આપીએ, છોકરી તો ચલી જાય સાસરે, પછી કોણ કમાવી ખવાય ખવડાવે? કોઈ છોકરો હોય તો વળી કમાઈને ખવડાવે એમ. Over the past 2 decades, more than 3 million female fetuses have been illegally aborted in Gujarat. આજે હમણાં જો આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત સાઈડ પર હજુ પણ બાળકીઓને દૂધ પીવડાવવાની પ્રથા ચાલે છે. એમાં એક બાળકને જે બાળકી જન્મ થાય છે એના પછી તરત જ એને દૂધની અંદર બોળી દેવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે. ઘણા મા બાપ તો આજે પહેલા બાળક થાય એના પહેલા જ એનું અબોર્શન કરાવી દે છે અને એ લોકો છોકરીઓ ઈચ્છતા જ નથી. અને આજે ડે બાય ડે જે એ લોકો દિવસે વધતા જ જાય છે અને અમુક વખતે તો બાળકી જન્મે છે અને એ લોકો એને કશે પણ મૂકીને આવતા રહે છે, કચરા પેટી પાસે, નદી પાસે, કશે પણ છોડી આવે છે. તો આ રીતે એ લોકો છોકરીઓને એક રીતનો તિરસ્કાર કરે છે. છોકરીઓને છોડીને જતા રહે, કશે પણ મૂકી દે, રેલવે સ્ટેશન પર, હોસ્પિટલમાં બી મૂકી જાય. સિવિલ હોસ્પિટલમાં આ બહુ કોમન છે. છોકરી થઈ તો એમને નીકળી ગયા, ત્યાં એ લોકોને બિલ બી નથી ભરવાનું, કોઈ જોતું બી નથી. છોકરાને પારણામાં સુડાવી ઢાંકીને મૂકી ગયા. પેશન્ટ ગયું પછી ખબર પડી કે બેબી તો અહીંયા જ રહી ગયો છે. ઇનફેક્ટ મારી જોડે જ એકવાર થયું છે. ઇનિશિયલી 9 વર્ષ પહેલા મારા ત્યાં ટ્વિન ડિલિવરી થઈ હતી. ઓલરેડી એની પાસે એક છોકરી હતી, તો પેશન્ટ એક છોકરીને પારણા મૂકીને ભાગી ગયો. પછી એ પેશન્ટ રિક્ષામાં બેસતું હતું હોસ્પિટલની બહાર, ને ત્યારે મારી નેટ સર્વેન્ટ એટલે માસીએ જોયું કે બાળક તો અંદર જ છે. પછી ફટાફટ એને રોક્યું ને પછી એ બાળક એને પાછું આપ્યું કે તું લઈ જા, અહીંયા કેમ મૂકી ગઈ? Four out of every 10 girls in Gujarat are not sent to school, as it is believed that their education would be of no use. મારા હિસાબે આ લોકો મેઇનલી પ્રોબ્લેમ છે એજ્યુકેશન. લોકો એજ્યુકેટેડ નથી ને આપણા જનરેશન્સથી એવું છે કે વારસો જોઈએ.
અગ્નિદાહ માટે છોકરો જોઈએ. The sex ratio in the 0 to 6 age group decreased from 885 females per thousand males to 883 females per thousand males in recent times. પહેલાં એવું હતું કે છોકરીઓને છોકરી હોય તો પછી એને ભણાવીને પછી સાસરે મોકલી આપવા પડે. સાસરે મોકલી આપે તો દહેજ બહુ જ માંગતા, એટલે એવોઇડ કરતા કે જો છોકરી નહીં હોય તો સારું, અને છોકરા હોય તો શું છે કે આપણો વંશ એમ આગળ વધે. The Beti Bachao Andolan or Save Girls campaign has been underway in many Indian communities since the early 2000s. સ્ત્રી એ પણ સમાંતર હક ભોગવી શકે છે. એના કારણે છેલ્લા આ વર્ષનું અમને રિઝલ્ટ જે છે બેટી બચાવ કાર્યક્રમને કારણે હાલે 98%, 87 પરથી 98% છોકરીઓની સંખ્યા ઉપર અમે લઈ ગયા છીએ. હું પણ એક સ્ત્રી છું અને પરણીને આવી પછી સંસાર કર્યો. પછી જ્યારે મને એમ થયું કે મારે બી હવે આગળ વધવું છે તો તેમાં સાથ જોઈએ. એમ એકલા કામ નહીં થઈ શકે, સાથે હસબન્ડનો બી સહકાર હોય તો જ થાય. એટલે આગળ વધી અને આગળ જતાં મને એમ બી એમ થાય કે બધી જ સ્ત્રીઓ આવી રીતના કામ કરતી ઊંચે આવે તો ભારત દેશનું બી નામ, આપણું ગુજરાતનું નામ બી ગૌરવ થાય, ભારતની સ્ત્રીઓ બી આગળ આવે અને એ લોકોને સ્ત્રીઓને શક્તિ મળે. There is an urgent need for undoing the historical and traditional wrongs of a gendered society. Only then, the hope of abolition of female infanticide and boy preference can positively adjust the figures in favor of the girl child in future.